अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुह। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। ગઈકાલ આપણા સવાલો જવાબ હઝરત ઇમામ હસન આપણા બીજા ઇમામ અલૈહિસ્સલામ ઉપર રહ્યા હતા, કારણ કે આપણને તેમની મુબારક વિલાદતનો ખુશીનો પ્રસંગ નસીબ થયો છે। આજે પણ હું ચાહું છું કે એ ઇમામ ઉપર જ આપણા સવાલો રહેશે, જેના તમને જવાબ આપવાના છે। ઇમામે હસન અલૈહિસ્સલામની જિંદગી ઉપર સવાલ કરવામાં આવશે। સૌથી પહેલો સવાલ તમારી સામે તરત જ રજૂ કરવામાં આવે છે। મને ખાતરી છે કે તમે બહોળા પ્રમાણમાં તૈયાર થઈ ચૂક્યા હશો અને ક્વિઝ માહે રમદાનના આ 15મા પ્રોગ્રામની બરાબર રાહ જોઈ રહ્યા હશો, જેથી હું તમને વધારે રાહ જોવાની તકલીફ આપતો નથી અને આપણે મૂળ કામની અંદર આવી જઈએ। સૌ પ્રથમ પ્રશ્ન એ થઈ રહ્યો છે કે મોત તો બરહક છે અને મોત પછી આપણે બધાની એક જ ઈચ્છા છે, એક જ દુઆ છે કે અલ્લાહ આપણને જન્નતમાં દાખિલ કરે। અગર જન્નતમાં જવું છે તો જવા પહેલાં એ તો ખબર હોવી જોઈએ ને કે જન્નતની અંદર કેના સાથે આપણને સંબંધ રાખવાના છે। તો ઇમામે હસન અલૈહિસ્સલામ માટે અલ્લાહના પૈગંબર હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે એક મશહૂર હદીસ ફરમાવી છે, જે જાણવી આપણા માટે બહુ જરૂર છે। તો એ કઈ હદીસ છે જે ઇમામે હસન અલૈહિસ્સલામના બારામાં છે અને તે જન્નતને લગતી છે, એ તમે બતાવશો। અગર આપણને જન્નતમાં જવું હોય ને જન્નતના સરદારોને ન ઓળખતા હોય, ન જાણતા હોય, છતાં કે તેના ઉપર ઈમાન રાખવું જોઈએ, છતાં કે તેઓ દુનિયામાં પસાર થઈ ગયા અને એના બારામાં અલ્લાહના પ્યારા રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કલામ ફરમાવી ગયા છે, તો બહુ જ અફસોસની વાત છે અગર એ હદીસ આપણે ન જાણતા હોય તો જન્નતના જવાનોના સરદારને ઓળખવું એ આપણી એક ફરજ છે। તો પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું છે કે અલ હસનો વલ હુસૈનો સૈયદે શબાબે અહલિલ જન્ના, એટલે જન્નતમાં આપણે જશું તો રૂપાળા થઈને જશું, બદસૂરતમાં નહીં હોઈએ, અને જવાનીની અંદર પલટાઈ જશું, એટલે કે જન્નતની અંદર કોઈ ઝયીફ બુઢો નહીં હોય, એ ઝયીફ અને બુઢા લોકો પણ બધાય જવાન થઈને ત્યાં જશે, સારું રૂપ લઈને જશે। તો જન્નતના જવાનોના સરદાર તે હસન અને હુસૈન અલૈહિસ્સલામ છે। હઝરત ઇમામે હસન અલૈહિસ્સલામની આ દુનિયાની અંદર કેટલી ઉંમર, કેટલી વય રહી હતી તે આપ બતાવશો। તેમની જિંદગી 57 વર્ષની રહી, 47 વર્ષની રહી યા 55 વર્ષની? ત્રણમાંથી કયો જવાબ સાચો છે? હઝરત ઇમામ હસન અલૈહિસ્સલામ ફક્ત 47 વર્ષ દુનિયાની અંદર હયાત રહ્યા હતા। ત્રીજો સવાલ એ થઈ રહ્યો છે કે હઝરત ઇમામે હસન અલૈહિસ્સલામ જ્યારે કુફા અથવા મદાયન તરફ હતા અને શામથી મુઆવિયા ઇબ્ન અબુ સુફિયાન લશ્કર લઈને આવી રહ્યો હતો, તો તે વખતે ઇમામે હસન અલૈહિસ્સલામ જખમી થઈ ગયા હતા અને એક ફૌજ તેની સામે મોકલે છે, 12,000 સિપાહીઓ આપી અને એક માણસને સોંપ્યા હતા એની સરદારી હેઠળ કે તે જઈ અને સામે મુઆવિયાને તેના લશ્કરને રોકી રાખે। આ માણસ ત્યાં ગયો અને ટૂંકમાં એ કે થોડી વાતચીત પછી એ મુઆવિયાના પક્ષમાં ચાલ્યો ગયો, કારણ કે મુઆવિયાએ તેને મોટી રકમ અતા કરી, લાંચ આપી, તો લાંચ લઈને એ મુઆવિયા તરફ થઈ ગયો અને લશ્કર ઇમામે હસન અલૈહિસ્સલામની ફૌજ તે વેર વિખેર થઈ ગઈ। તો જે માણસને આ સરદારી સોંપી અને ઇમામે હસન અલૈહિસ્સલામ
એ ફોજ મોકલી હતી તે કોણ હતો? 3 નામ તમારી સામે મૂકવામાં આવ્યા છે, એમાંથી એક તેમાં છે. એક છે ઉબૈદુલ્લાહ બિન અબ્બાસ, બીજું નામ છે અમ્ર બિન આસ, ત્રીજું નામ છે અબ્દુલ્લાહ બિન ઝુબૈર. આ 3માંથી કોણ શખ્સ છે કે જે ઇમામ અલૈહિસ્સલામથી ફરી ગયો, તેમને દગો આપ્યો અને મુઆવિયાના લશ્કરમાં ચાલ્યો ગયો? જેના ઉપર ભરોસો રાખી ઇમામ હસન અલૈહિસ્સલામે પોતાની 12,000ની ફોજ એને સોંપીને તેને રવાના કર્યા હતા, તે કોઈ નહીં પણ ઉબૈદુલ્લાહ બિન અબ્બાસ હતો. તે માણસ કે જે ઇમામે હસન અલૈહિસ્સલામને દગો આપ્યો, જે નામ તમે સામે જોઈ રહ્યા છો. ઇમામ હસન અલૈહિસ્સલામની ઈચ્છા હતી કે જ્યારે તેઓ દુનિયાથી ઇન્તેકાલ કરી જાય તો તેમની મૈયતને તેમના નાના હઝરત રસૂલ ખુદા મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની કબ્ર મુબારક ઉપર લઈ જાય ઝિયારત અર્થે, અને પછી જન્નતુલ બકીમાં તે દફન કરવામાં આવે. પણ જ્યારે એ રોઝે રસૂલ તરફ લઈ ગયા તો બની ઉમૈયા લોકો ભેગા થઈ ગયા, બની હાશિમ લોકોને રોક્યા અને ત્યાં જવા ન દીધું. એટલું જ નહીં, બલકે લાશ ઉપર તીરોનો વરસાદ વરસાવવામાં આવ્યો, જેથી ઇમામે હુસૈન અલૈહિસ્સલામ ભાઈની મૈયતને લઈ, ભાઈનો જનાઝો ઉઠાવી અને લઈ ગયા જન્નતુલ બકી તરફ, જ્યાં તેમની દાદીમાં જનાબે ફાતિમા બિનતે અસદની નજદીક દફન કર્યા. તો ઇમામે હસન અલૈહિસ્સલામની આ મૈયત, એના જનાઝાને રોકનાર, બની ઉમૈયાને લઈ આવનાર કોણ ઇન્સાન હતું? એટલે કે એમ જ નથી આવ્યા, પણ કોઈ તેનો સરદાર હતો, કોઈ હતું કે જે તેમ લોકોને, બની ઉમૈયાને ઉશ્કેરાવ્યા, જેથી લોકો ભેગા થઈ ગયા અને આ ગમનાક બનાવ બની ગયો. જેથી એ તમે બતાવશો. ચોથો સવાલ એ થઈ રહ્યો છે કે તે કોણ શખ્સ હતો, કોણ માણસ હતું કે જે બની ઉમૈયાને લઈને આવું કામ કર્યું હતું? એ તમને સવાલ થઈ રહ્યો છે. તે મુઆવિયા હતો, તે હફસા હઝરત રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની એક બીબીનું નામ છે તે હતા, યા તો જનાબે આયેશા, એ પણ જનાબે હફસાની જેમ ઉમ્મુલ મોમિનીન છે અને રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ઘરવાળી થાય, એમની બીબી થાય, એમની પત્ની થાય. તો જનાબે હફસા હતા યા જનાબે આયેશા, એ બંને પત્નીઓ હતી યા એક હતી, યા તો મુઆવિયા હતો. એ 3માંથી કયો જવાબ સાચો છે એ તમે બતાવશો. જવાબ તમારી સામે તાબલોમાં તમે જોઈ રહ્યા છો. સામે નામ લાલ અક્ષરમાં જોવામાં આવે છે. તે બીજું કોઈ નહીં પણ હઝરત રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની પત્ની, તેમની બીબી ઉમ્મુલ મોમિનીન જનાબે આયેશા, હઝરતે અબુ બકરના દીકરી થાય, અને તેમણે આ લશ્કર એકઠું કર્યું હતું અને ત્યાં આવો દુઃખદાયક બનાવ બન્યો હતો. જેથી તો અબ્દુલ્લાહ ઇબ્ને અબ્બાસ, જનાબે અબ્દુલ્લાહ ઇબ્ને અબ્બાસે કહ્યું હતું કે આ આયેશા, કોઈ વખત તમે ઊંટ ઉપર સવાર થઈને આવો છો, જ્યાં જંગે જમલમાં ઇમામે અલી અલૈહિસ્સલામની સાથે લડવા આવ્યા, કોઈ વખત તમે ગધેડા ઉપર સવાર થઈને આવો છો. હવે 5મો અને આખરી સવાલ છે આજના પ્રોગ્રામનો, જે 15મો પ્રોગ્રામ છે, અને એ પછી આપણે સમાપ્ત કરશું. મુઆવિયા ઇમામે હસન અલૈહિસ્સલામને શહીદ કરાવવા માટે એક યુક્તિ શોધી કાઢી. એટલે કે ઇમામે હસન અલૈહિસ્સલામની એક ઘરવાળી હતી, જેનું નામ હતું જોદા બિનતે અશઅશ બિન કૈસ. હવે તેમનાથી વાયદો કર્યો હતો કે તેમને 1,00,000 દિરહમ પૈસા આપશે, તેની શાદી તેના દીકરા યઝીદ સાથે કરાવી આપશે, અગર તે ઇમામે હસન અલૈહિસ્સલામને ઝહેર આપી શહીદ કરાવી નાખે. જોદાએ આ વાત કબૂલ રાખી, પૈસાની લાલચમાં અને બીજી શાદીની લાલચમાં. તો તે વખતે મુઆવિયા એ આપેલું ઝહેર ઇમામે હસન અલૈહિસ્સલામના પાણીમાં મેળવી અને પોતાના ધણી
પોતાના ઇમામ રસૂલના નવાસા અલી અને ફાતિમાના દીકરાને આપી દીધું, જેથી ઇમામે હસન અલૈહિસ્સલામ બીમાર પડી ગયા અને દુનિયાથી ઇન્તેકાલ કરી ગયા. હવે એના પછી જોધા મુઆવિયા પાસે આવે છે એની રકમની ઉઘરાણી કરવા માટે, અને જે શાદીની વાત થઈ હતી તે માટે પણ તે સામે માંગણી લઈને આવી, કારણ કે એ વાયદો અને વચન હતો. મુઆવિયાએ પૈસા તો આપ્યા, 1 લાખ દિરહામનો જે વાયદો હતો, પણ બીજી વાતથી એને ઇનકાર કર્યો. તો તે વખતે મુઆવિયાએ અમુક કલામ કહ્યા, અમુક શબ્દો કહ્યા, જે જોધાને સંભળાવ્યા કે શા માટે તે પોતાના દીકરા યઝીદ સાથે તેની શાદી નથી કરાવતો. પૈસામાં એને કોઈ ચૂક કે ચાક કરી નહીં, પૈસા આપી દીધા, પણ પોતાના દીકરા સાથે તેની શાદી ન કરાવી આપી. અને શું જવાબ આપ્યો જોધાને, એ જવાબ તમે બતાવશો આ 5મા સવાલની અંદર. આ બધા સવાલો અને જવાબો એ ઐતિહાસિક છે, કોઈ બનાવટી નથી. નહીં તો દુશ્મનીમાં આપણે બયાન કરીએ છીએ, બલકે ઇતિહાસના પાનાઓ એ બધી વાતોથી ભરેલા છે. આ હિસ્તોર છે, આ તારીખ છે, જે મદ્રેસાના બચ્ચાઓ તો સારી રીતે જાણે છે, કારણ કે એ લોકો આ શીખે છે અને મજલિસોની અંદર પણ તમે બરાબર રીતે સાંભળો છો. તો મુઆવિયાએ જોધા બિનતે અશઅસને આ જવાબ આપ્યો કે જ્યારે એક ઓરત પોતાના ધણીને દગાથી ઝહેર આપી અને શહીદ કરાવી શકે છે, તો બીજા ધણીને પણ જરૂર મરાવી શકે છે. એટલે મુઆવિયાનું કહેવું એમ હતું કે શું મારા દીકરાને મોતના મોઢામાં નાખું, કે જેથી તારા સાથે શાદી કરે અને કાલે તું એને પણ મરાવી શકે છે, જેવી રીતે તારા પહેલા ધણી સાથે એવું કર્યું. છતાં કે તે રસૂલના નવાસા હતા, માસૂમ હતા, ઇમામ હતા, સાચા ખલીફા અને ગાદી વારસ હતા. ઇમામે અલી અને જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાના તે દીકરા હતા, આંખોના નૂર હતા. એવા માણસને જ્યારે તું મરાવી શકે છે, તો મારા જેવાના દીકરાને કેમ તું ન મરાવી શકે? એ પોતે એટલું તો સમજતો હતો, જેથી તે આ કામ કર્યો નહીં અને ઇમામે હસન અલૈહિસ્સલામને મરાવીને જોધા બિનતે અશસ મારફત પોતાના હાથ ખૂનથી રંગી લીધા. મારા મોહતરમ હાજરીને મહેફિલ, હંમેશા આપણી મજલિસો મસાહેબ ઉપર ખત્મ થાય છે. આજે પણ ઇમામે હસન અલૈહિસ્સલામના આ ગમનાક બયાન ઉપર આપણો આજનો 15મો પ્રોગ્રામ ખત્મ થાય છે, તેના ઉપર સમાપ્ત થાય છે. અને ઇન્શાઅલ્લાહ જિંદગી રહી અને તમારી દુઆ સાથ આપશે, તમે પણ અમારા પ્રોગ્રામમાં ભાગીદાર બનશો, તો ફરી કાલે આપણે આ જગ્યા ઉપર આ ટાઈમમાં મળશું અને બીજો નવો પ્રોગ્રામ સામે લઈ આવશું. ત્યાં સુધી હું તમને અલ્લાહ હાફિઝ કહું છું અને તમારો આભાર માનું છું કે તમે અમને પૂરો સાથ આપ્યો, અમને સાંભળ્યા, અમારા સવાલોના જવાબ આપ્યા. અને વાલેકુમ સલામ વરહમતુલ્લાહિ વબરકાતુહ.